ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येयजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रधानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्नः माया संख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। 24वां श्लोक थी। स एष नेति नेतीति व्याख्यातं निन्नुते यतः सर्वमग्राह्य भावेन हेतुनाजं प्रकाशते। आ श्लोकनी આપણે ચર્ચા ચાલતી હતી। શું કહ્યું? સ એષ ન ઇતિ ન ઇતિ ઇતિ વ્યાખ્યાતમ નિન્નુતે યતઃ। કારણ કે બૃહદારણ્યક ઉપનિષદમાં આ નથી એ પ્રકારે જે પણ બધી વસ્તુનો આ પહેલા જેનો પણ અધ્યારોપ કરવામાં આવ્યો, કયા સ્વરૂપે અધ્યારોપ કરવામાં આવ્યો કે બ્રહ્મ મૂર્ત છે, અમૂર્ત છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે, બ્રહ્મના આ બે સ્વરૂપ છે। એ રીતે જેનો પણ અધ્યારોપ કરવામાં આવ્યો એ પ્રત્યેકનો પછી શ્રુતિ અપવાદ કરે છે। કયા શબ્દોમાં? ન ઇતિ ન ઇતિ। આવું હોવાને કારણે યતઃ નિન્નુતે, કારણ કે શ્રુતિ આ રીતે નિષેધ કરતી હોવાને કારણે એ સત્ય છે। શું સત્ય છે? કે અંતતો ગત્વા બધો જ અધ્યારોપનો નિષેધ થઈ જાય પછી જે બચે છે એ સત્ય છે। અર્થાત એ પહેલા
જે પણ વર્ણન કરવામાં આવ્યું, જેનું પણ વર્ણન કરવામાં આવ્યું, એનો હેતુ કંઈક અલગ હતો. જગતનો મૂર્ત અને અમૂર્ત એ રૂપે જે વર્ણન થયું એનો હેતુ શું હતો? જેથી કરી અને આપણે પહેલા બ્રહ્મની દ્રષ્ટિ કરી શકીએ. ગયા વખતે આપણે ચર્ચા કરી કે સર્વત્ર જે ભોગની દ્રષ્ટિ છે એમાંથી યોગની દ્રષ્ટિમાં આવીએ, પૂજ્યની દ્રષ્ટિમાં આવીએ, એ થઈ જાય પછી શ્રુતિ શું કહે છે? એક એનાથી પણ ચડિયાતું જે સત્ય છે એ આપણને એના દર્શન કરાવે છે. શું કહે છે? આ પણ સત્ય નથી, આ પણ અધ્યારોપ છે, અને આનાથી પણ ચડિયાતું સત્ય શું છે? નિર્ગુણ અને નિરાકાર. અને એ તત્વ અગ્રાહ્ય હોવાને કારણે, અગ્રાહ્ય એટલે જે ઇન્દ્રિયો વડે, મન વડે, આ ઉપાધિ વડે જેનું ગ્રહણ થઈ શકતું નથી. માટે જરૂરી છે કે આગળનું જે પણ વર્ણન થયું એનો હવે અપવાદ કરવો પડે. એ થઈ જાય, અપવાદ થઈ જાય પછી બ્રહ્મને અથવા એ તત્વને પ્રકાશિત કરવા માટે શું કરવાનું? તો કે છે કંઈ કરવાની જરૂર નથી. અજમ પ્રકાશ તે એની જાતે પ્રકાશિત થઈ રહ્યું છે. જેવી રીતે ગયા વખતે આપણે વાત કરી કે સર્પનો નિષેધ થાય, સર્પ મિથ્યા છે એ જેવું જ્ઞાન થાય પછી રજ્જુને આપણે જન્માવો નથી પડતો. રજ્જુ તો ત્યાં છે જ, એ જ ભ્રમથી આપણે એને સર્પ માનતા હતા. પદાર્થ જે છે એ પ્રકાશની મદદથી જ્યારે આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ પછી જ્યારે સર્પ છે જ નહીં ત્યારે હવે રજ્જુ જ પ્રકાશે છે. રજ્જુને ઉપજાવવા માટે કંઈ કરવાની જરૂર નથી. એમ અહીં પણ અધ્યારોપનો અપવાદ થઈ જાય પછી આત્મ તત્વ કે બ્રહ્મ તત્વ એની જાતે પ્રકાશે છે. એના માટે આપણે કંઈ પણ કરવાની જરૂર છે નહીં. એ કહ્યું. ટૂંકમાં તો પછી પ્રશ્ન કરે તો પછી તમે આટલી લંબાણથી વાત શું કરવાની કરે? શા માટે અધ્યારોપ કર્યો? શા માટે પહેલા એવું બતાવ્યું કે બ્રહ્મના બે સ્વરૂપ છે? એવું કેમ કહ્યું? એ એટલા માટે પહેલા એ જરૂરી હતું. પહેલા અધ્યારોપની જરૂર છે કારણ કે આપણે ગયા વખતે ચર્ચા કરી ખૂબ વિસ્તારપૂર્વક કે આપણે આપણી જાતે અજ્ઞાનને કારણે અધ્યારોપ કરેલો જ છે. અને એ અધ્યારોપને શુદ્ધ કરવા માટે, એ અધ્યારોપને શુદ્ધ કરવા માટે શ્રુતિએ પોતાના શબ્દોમાં અધ્યારોપ કર્યો અને પછી એનો નિષેધ કર્યો. પછી હવે શ્રુતિ આ જ વસ્તુ, અરે ગૌડપાદાચાર્યજી આ જ વસ્તુ જે શ્રુતિના આધારે આપણને બતાવી એ જ વસ્તુ હવે યુક્તિથી વળી પાછા સિદ્ધ કરી રહ્યા છે. કારણ કે આ એનો ટ્રેન્ડ, આ ગ્રંથમાં આ જ પ્રકારની એમની સ્ટાઇલ રહી છે કે પહેલા શ્રુતિ શું કહે છે એ બતાવવું અને ત્યાર પછી શ્રુતિના વાક્યોને યુક્તિથી વધારે સ્પષ્ટ કરવા, યુક્તિથી વધારે એને દ્રઢ કરવા. કારણ કે ઘણા લોકો માત્ર યુક્તિથી જ સમજી શકે. ઘણા લોકો માટે શાસ્ત્રના વાક્યો પૂરતા છે, શ્રદ્ધા છે અને એ સ્વીકારી શકે છે, જ્યારે ઘણાને યુક્તિની પણ જરૂર પડે. એટલે આ ગ્રંથમાં આપણે જોઈએ છીએ કે સતત ગૌડપાદાચાર્યજી શ્રુતિ અને પછી પાછળ યુક્તિ આ બંનેનો ઉપયોગ કરતા રહે છે. એટલે એ શ્લોક પણ આપણે વાંચીએ. સતો હિમાયયા જન્મ યુજ્યતે ન તુ તત્વતઃ તત્વતો જાયતે યસ્ય જાતં તસ્ય હિ જાયતે. જો આગલા શ્લોકમાં આપણે શું બતાવ્યું કે બૃહદારણ્યક ઉપનિષદ પહેલા બ્રહ્મના બે સ્વરૂપનું વર્ણન કરે છે અને પછી પોતે જ એનો નિષેધ કરે છે. નિષેધ કર્યો એ જ બતાવે છે કે સત્ય છે નહીં.
તો સત્ય શું છે? આત્મ તત્વ એકમાત્ર, જ્યાં દ્વૈતનું નામ નિશાન નથી, જ્યાં વિશેષતાનું નામ નિશાન નથી, એ જ એકમાત્ર તત્વ સત્ય છે. આ શ્રુતિ દ્વારા બતાવ્યું. હવે એ જ વસ્તુ યુક્તિથી બતાવે છે. શું બતાવવા માંગે છે? આત્મ તત્વ અજમ અદ્વિતીય પરમાર્થ ભૂતમ. આત્મ તત્વ અજર છે, અજન્મા છે. આત્મામાંથી કંઈ જન્મ્યું નથી અને આત્માનું પણ કોઈ કારણ છે નહીં, એ બતાવ્યું. હવે જે શ્રુતિ દ્વારા બતાવ્યું એ જ યુક્તિથી કહે છે. શું કહે છે? સતો હિ, કારણ કે ઘણા પક્ષ, ઘણા દાર્શનિકો શું માને છે કે જગતનો જન્મ સાચો છે, ખરેખર જન્મ થયેલો છે. આ જન્મ, જગતનો જન્મ, જગત જે દેખાય છે, આ દ્વૈત જે દેખાય છે, આ વિષમતા જેના દર્શન થઈ રહ્યા છે, એ સાચું છે એવું માને છે. એમને કહેવામાં આવે છે કે આ જન્મ નામની વસ્તુ મિથ્યા છે, એ માત્ર એક દેખાવ છે, જન્મ શક્ય જ છે નહીં. આ યુક્તિથી હવે સિદ્ધ કરે છે. શું કહે છે શ્લોક? સતો હિ માયયા જન્મ યુજ્યતે. શું કહે છે? આત્મ તત્વમાંથી જો તમે એવું આગ્રહ જ રાખતા હો, ગૌડપાદાચાર્યજી યુક્તિપૂર્વક સમજાવે છે, જે પક્ષ, અને આપણામાં જેવા પક્ષ રહેલા છે, જે આ જગતને સત્યતા આપે છે, આ બધું જે દેખાય છે એ એવું જ છે, એનાથી વધારે નથી. અને જે દેખાય છે એ મિથ્યા હોય એટલે જેમ કે આ દ્રાક્ષ કેવી દેખાય છે? આ છે પ્લાસ્ટિકની, પણ દેખાય છે કેવી? સાચી જ દેખાય છે. તો આ પ્લાસ્ટિકની હોય જ ન શકે, કારણ કે આબેહૂબ દેખાય છે. એમ આ જગત સાચું જ છે. આમાં જે છે સુખ દુઃખ, જેના પણ દર્શન થઈ રહ્યા છે, એ બધું સાચું જ છે. આવું માનનારાઓને હવે સમજાવી રહ્યા છે કે જે જગત સતત જન્મી રહ્યું છે, એની સ્થિતિ છે, એનો લય થઈ રહ્યો છે, આવું તમે માનો છો, એ ક્યારે શક્ય હોય? ધારો કે આ તમે એને સત્યતા આપતા હો તો પણ એ કઈ રીતે હોઈ શકે? તતો હિ માયા જન્મ, એ માયા રૂપનું જ હોઈ શકે. બ્રહ્મમાંથી કદાચ જન્મ્યું હોય, ચલો જન્મ્યું, પણ એ જન્મનું સ્વરૂપ કેવું હોઈ શકે? માયા સ્વરૂપ. માયા સ્વરૂપ એટલે શું? હોય એવું લાગે પણ ખરેખર બન્યું હોય નહીં. તાત્વિક દ્રષ્ટિએ તત્વમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થયો હોય અને છતાં જન્મ હોય એવું લાગે. કઈ ફેરફાર ન થયો હોય અધિષ્ઠાનમાં કે તત્વમાં, કોઈ પ્રકારનું પરિવર્તન, કોઈ પ્રકારનો વિકાર, કોઈ પ્રકારની ક્રિયા, કોઈ પ્રકારની મૂવમેન્ટ, કોઈ ચલન શક્ય થયું જ ના હોય અને છતાં એવું લાગે, એને શું કહેવાય? માયા જન્મ. તત્વમાંથી આ પ્રકારનો જન્મ શક્ય છે. જન્મ હોય જ તો આવો જ, એમ કે છે. જો જન્મને તમે સત્યતા આપતા હો તો એ કઈ પ્રકારનો હોય? માયા. માયા એટલે માત્ર એક દેખાવ, ન તો તત્વતઃ. તાત્વિક દ્રષ્ટિએ નહીં. તાત્વિક દ્રષ્ટિએ જન્મ હોઈ શકે, કારણ કે આપણે પછી શ્લોકની ચર્ચામાં જોઈએ. કારણ કે જન્મ માટે જે બધું જોઈએ એ તત્વમાં નથી. જન્મ માટે પણ અમુક લાયકાત જોઈએ, અમુક જોઈએ, એ વસ્તુ તત્વમાં નથી. અને માટે આજે જન્મી રહ્યું છે અથવા જન્મ્યું છે એવું જે લાગે છે એ કઈ રીતે શક્ય હોય? માયા યુજ્યતે. માયાથી શક્ય બને. અને માયાનું શું કામ છે? જે શક્ય ન હોય એને શક્ય હોય એવું બતાવો. જે શક્ય નથી, અહીં લખે છે આનંદગીરી, માયયા
દુર્નિરૂપાર્થ સમર્થન પટીયસ્વાલ, જે શક્ય નથી એ શક્ય હોય એવું બતાવી શકે, એનું નામ માયા. તાત્વિક રીતે શક્ય છે નહીં, અને છતાં પણ તમે એવો આગ્રહ જ રાખતા હો કે આ આવ્યું જ છે, તો એ કઈ પ્રકારનું છે? તત્વ તો જાયતે યસ્ય જાતમ તસ્યૈ જાયતે. જો તમે એવું કહેતા હો કે ખરેખર આત્મામાંથી જન્મ્યું છે, તો અમે પ્રશ્ન કરીએ છીએ કે જે હોય જ એ કેવી રીતે આવે? જે હોય જ, તત્વ તો જાયતે યસ્ય જાતમ તસ્યૈ, તત્વ તો જાયતે, જે હોય જ તાત્વિક દ્રષ્ટિથી જે છે એ કેવી રીતે વળી પાછું બને? જે હોય જે સમજો, જે ન હોય એ આવે, જે ન હોય એ આવી શકે, પણ જે હોય જ એ કેવી રીતે આવે? એ કેવી રીતે આવે? જે ઓલરેડી વિદ્યમાન છે એનો જન્મ કેવી રીતે થાય? આપણે ત્યાં બાળક જન્મી ગયું અને છતાં આપણે કહીએ જન્મી ગયું છે અને હવે મોટું થઈ ગયું, તોય આપણે કહીએ જન્મ્યું જન્મ્યું જન્મ્યું. તો એ કઈ પ્રકારનું છે? જે છે એનો તમે જન્મ કહી રહ્યા છો. જે છે એ આવી ન શકે, જે ન હોય એ આવી શકે, પણ જે છે આત્મ તત્વ છે, રજ્જુ છે, એ કેવી રીતે જન્મી શકે? એ તો છે જ, એમ આત્મ તત્વ છે જ, જે હોય જ, જે હોય એ કેવી રીતે હોય બને? જે છે જ. ખ્યાલ આવ્યો? છતાં પણ એવું કેવું કે આવ્યું, તો એ કોના જેવું છે? જે જન્મેલું છે એ જન્મ્યું, જે જન્મેલું છે એ જન્મ્યું, એના જેવું છે. તત્વ તો જાયતે યસ્ય જાતમ, જે જન્મેલું છે એ જાણે કે જન્મતું હોય. જાતમ તત્વ તો જાયતે, જે જન્મેલું છે એ જાણે કે જન્મી રહ્યું છે. અને નહીંતર તમે કારણ શોધશો કે કને કારણે આવ્યું? પેલા એનું કારણ બ્રહ્મ છે. એનું કારણ શું? તો કે એનું કોઈ કારણ હોવું જોઈએ. જો કારણની શોધ કરશો તો એ ક્યાં જઈને અટકશે? આપણે કારણ પિનપોઈન્ટ કરવા માંગતા હોઈએ કે આનું કારણ પેલું, તો પેલાનું કારણ શું? એનું કારણ પેલું. એનું કારણ શું? તો એનું કારણ. આમ આપણે આગળ જઈશું તો ક્યાં અટકીશું? આનો કોઈ એન્ડ જ નથી. બ્રહ્મનું કોઈ કારણ, એનું કોઈ કારણ, એનું કોઈ કારણ, એનું કોઈ કારણ, આ તો ચાલ્યા જ કરશે. એટલે છેલ્લે શું કેવું પડશે? એની જાતે આવ્યું, એની જાતે આવ્યું. તો જે આવેલું જ છે એ કેવી રીતે આવે? જે આવેલું જ હોય, જે હોય જ એ કેવી રીતે આવી શકે? ખ્યાલ આવ્યો? અર્થાત યુક્તિથી બતાવે છે કે જન્મ શક્ય છે નહીં. જન્મ છે એ કેવું કોના સમાન છે? જે છે એ જ આવ્યું એના સમાન છે. જન્મને સ્વીકારવું અર્થાત એવું સ્વીકારવું કે જે છે એ જ આવ્યું. જેમ એક વખત એક વ્યક્તિએ પૂછ્યું કે મને કંઈક આપો, મારા ખભા ઉપર મસ્તક આપો, હેડ ઓવર માય શોલ્ડર્સ, મારા ખભા ઉપર મને એક મસ્તક આપો. ભગવાનની સામે, ભગવાન પ્રગટ થયા ભક્તની સામે, અને ભક્ત શું માંગે છે કે મને ખભા ઉપર મસ્તક આપો. એટલે ભગવાન શું જવાબ આપે? બોલો. જુઓ શું માંગ્યું? ખભા ઉપર, ખભા શોલ્ડર્સ, એના ઉપર શું આપો? મસ્તક. તો હવે ભગવાન કેવી રીતે આપે? કારણ કે ખભા ઉપર મસ્તક તો છે જ. હેડ ઓવર શોલ્ડર્સ ઇઝ ઓલરેડી ધેર, એ ત્યાં છે, તો એ કેવી રીતે આપી શકે? એટલે ભગવાને શું કહ્યું? આ વસ્તુ સમજાવતા આવું કે તો ભગવાન શું કહ્યું? ભાઈ આ તો ખભા ઉપર મસ્તક તો છે જ, એ તો હું તને આપી જ ના શકું. કેવી રીતે આપું?
કારણ કે હોવા છતાં તું એવો ભ્રમ ધરાવે છે કે તારે મસ્તક છે નહીં. ભ્રમની મારી પાસે કોઈ ઈલાજ નથી. જે હોય એ હું આપી ના શકું. હા, તું કહેતો હોય તો અંદર કંઈક આપું. તું કહેતો હોય તો તારા મસ્તકમાં કંઈક આપું. એ નથી એટલે જ આ બધી તકલીફ છે. પણ બાકી હોય એને એવું કોઈ ઈલાજ નથી. આ એના જેવું છે. જે જન્મેલું જ છે કેવી રીતે જન્મે? ન જન્મી શકે. છતાં પણ જન્મ્યું છે તો અમે શું કહીએ? સારું, એ દેખાવ માત્ર. સતો હિ માયા જન્મ, સતો હિ માયા જન્મ યુજ્યતે. આ સતનો જન્મ માયાથી જ શક્ય. સતનો પણ જન્મ માયાથી શક્ય છે અને સતમાંથી પણ જન્મ કયા દ્વારા શક્ય છે? માયાથી. જન્મ નામની વસ્તુ માયા વગર બતાવી શકાય એમ નથી, કારણ કે છે જ નહીં. ભાઈ જુઓ, આ આપણા મગજ કામ ના કરે એવી વાત છે. આ આપણે આ શાસ્ત્રનું મોટામાં મોટું રહસ્ય છે કે there is no જન્મ. જન્મ નામની ઘટના જ નથી. બોલો, આવું છે. આ જન્મ મૃત્યુ, જીવન, જન્મ સ્થિતિ મૃત્યુ, જન્મ સ્થિતિ મૃત્યુ સતત ચાલે છે એવું લાગે છે. જરાક વિચારજો, કેટલા લોકો સતત જન્મે છે, કેટલા લોકો સતત મૃત્યુ પામે છે, અને છતાં આ શાસ્ત્રની શું હિંમત છે કહેવાની? જન્મ જ નથી. આ માત્ર માયયા જાયતે, માયયા યુજ્યતે, ન તુ તત્વતઃ. તાત્વિક દ્રષ્ટિએ છે જ નહીં. અને છેલ્લે આપણે કોને સત્યતા આપવી રહી? તત્વને. તાત્વિક દ્રષ્ટિ આપણી પાસે ન હોય તો એ શાસ્ત્ર પાસેથી જાણવી પડે. આપણે ગમે એટલું કોઈ વસ્તુને આપણી દ્રષ્ટિથી સાચી માનતા હોઈએ પણ એ તદ્દન ખોટી હોય, તદ્દન ખોટી હોય. આપણી દ્રષ્ટિ અજ્ઞાનમાંથી જન્મેલી પ્રાકૃત, એ દ્રષ્ટિ અને શાસ્ત્રને કે મેળ બેસતો ના હોય. શાસ્ત્ર જે કહે છે કે જન્મ જ નથી, અને આપણે શું માનીએ છીએ? અજ્ઞાનને કારણે આપણે શું માનીએ? સતત જન્મ છે અને ક્યાંય મેળ બેસતો નથી. અને એટલા માટે કાં તો તમે ખોટા, કાં તો આપણે ખોટા, કાં તો શાસ્ત્ર ખોટું, કાં આપણે ખોટા. એવું કેવું કે શાસ્ત્ર ખોટા એ શું થઈ જાય? જરા વધારે પડતું છે. જરા નહીં, બહુ વધારે પડતું. કારણ કે આપણે તો જાણતા જ નથી આપણી દ્રષ્ટિથી આપણને શું સુખ મળ્યું. આ જન્મને સાચું માની અને શું આપણે મોટું પરાક્રમ કરી નાખ્યું. સતત તો જન્મમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ, સતત તો આ જંજાળમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે શાસ્ત્ર, અને આવું કહેવા પાછળ શાસ્ત્રને બીજો કયો અંગત હિત હોય શકે? આ તો બધું પ્રગટ થયેલું શાસ્ત્ર છે. એટલે આ પ્રકારે ભાષ્યકાર યુક્તિથી આ વસ્તુ બતાવે છે. શું કહ્યું? ગયા વખતે આપણે ચર્ચા કરી કે અનેક શાસ્ત્રના વાક્યો દ્વારા આ બતાવવામાં આવ્યું છે કે આત્મ તત્વ એકમાત્ર છે. એ જ વસ્તુ યુક્તિથી બતાવાશે. પછી શું કહ્યું? યથા સતઃ માયા વિનઃ માયા જન્મ. તો પૂર્વ પક્ષ પ્રશ્ન કરે છે, કારણ કે આગલા શ્લોકમાં વાત કરી કે જ્યારે અપવાદ થાય, સર્પનો અપવાદ થઈ જાય પછી શું રહી જાય છે? રજ્જુ. રજ્જુને જન્માવવા માટે કંઈ કરવું નથી પડતું, એ તો છે જ. એટલે પૂર્વ પક્ષ શું કે? શૂન્યવાદી. હવે પૂર્વ પક્ષ એટલે કોણ આવી રહ્યું છે મેદાનમાં? શૂન્યવાદી. શૂન્યવાદી એટલે જે કશું જ નથી, કાંઈ જ નથી. બૌદ્ધનો એક મત, બૌદ્ધમાં બહુ બધા મત છે, પણ એક મત શું માને છે કે સર્વમ દુઃખમ, સર્વમ અનિત્યમ, સર્વમ અનિત્યમ, સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ. આ બધું દુઃખ જ છે, દુઃખ સ્વરૂપ છે. પછી આપણે પૂછવું તો પછી સાચું શું છે? બધું જ દુઃખ, પણ કંઈક તો સાચું તો હોવું જોઈએ ને. તો એ લોકો શું કે કશું છે જ નહીં.
આ તો બધું દુઃખ સ્વરૂપ છે ને આ બધું મિથ્યા છે, પણ સાચું કઈ નથી. શું કે છે? સાચું પણ કઈ છે નહીં. તમે વિચાર કરો તો તમે આસ્થા ક્યાં મૂકશો? જો કઈ જ સાચું ના હોય, આ જગત આમ અધર લટકી રહ્યું છે, એનો અર્થ એવો થયો શૂન્ય સાચું એમના માટે. હવે શૂન્ય સાથે રિલેટ કેવી રીતે કરવું, શૂન્યને જીવનમાં ઉતારવું કેવી રીતે, અને શૂન્યને સમજવું કેવી રીતે? શૂન્યને સમજનારું હું તો શૂન્ય છું ને. શૂન્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે શૂન્ય છીએ? આમાં કઈ બહુ બુદ્ધિની વાત નથી, જરા સમજો. આપણે શૂન્ય છીએ. શૂન્ય એટલે કાંઈ નહીં. કોઈને આવો અનુભવ છે? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. આ કાંઈ નહીં નો અનુભવ કરનાર તો કંઈક છે. આપણે કેવો અનુભવ થાય છે? છે, હું ઊભો છું, બેઠો છું, ખાઉં છું, પીઉં છું, હસું છું, રડું છું, છું, આવો અનુભવ થાય છે. કોઈને એવો અનુભવ થાય છે? હું નથી, હું નથી, હું નથી. હું નથી કહેનારો હું તો છું જ. ખ્યાલ આવે છે હું શું કહું છું? અર્થાત આ શૂન્યતા પોસિબલ નથી. આ શૂન્ય નામનું વસ્તુ પોસિબલ નથી, કારણ કે પરમ સત્ય છે, એ સત છે, એક્ઝિસ્ટન્ટ કોન્શિયસનેસ. ત્યાં શૂન્ય ક્યાંથી હોય? શૂન્ય તો માત્ર કપોલ કલ્પના છે. કપોલ કલ્પના, ફિગમેન્ટ ઓફ ઇમેજિનેશન. કંઈક કહેવું જોઈએ એટલે કીધું છે. શૂન્ય સાચું હોય તો અનુભવ કરીને આવજા. અનુભવ કરશે, પણ અનુભવ કરનારો શૂન્ય છે. હું આમ કાંઈ નથી નો વિચાર કરું અને પછી કહું કાંઈ નથી, પણ બોલનારો તો કંઈક છે. અર્થાત આપણે વેદાંત અથવા આચાર્ય અહીં કહે છે, પેલા એ કહ્યું કાંઈ નથી, તો પછી બધો નિષેધ થાય પછી કંઈ રહેતું જ નથી. તો કે છે એ શક્ય જ નથી. કશું બધું નિષેધ થાય પછી કોઈ રહે નહીં, એ શક્ય જ નથી. કેમ? તન્ના કેમ? કારણ કે કંઈક છે એનો જ આ દેખાવ છે. કંઈક છે. જો રજ્જુ જ સર્પ રૂપે દેખાય છે. સર્પનો ભાસ થયો, સર્પ દેખાયો, ત્યારે બાજુમાં જઈને જોયું તો સર્પ નથી, પણ કશું તો છે, ત્યાં રજ્જુ તો છે જ. એ રજ્જુ જ સર્પ રૂપે દેખાય. એમ અહીં ભલે સર્પ મિથ્યા, સર્પ દેખાવ, પણ એ સર્પ જ નું સાચું સ્વરૂપ શું નીકળ્યું? રજ્જુ. એમ આ જગત ખરેખર મિથ્યા, સર્પ જેવું, પણ આ રજ્જુનું આ જગતનું સાચું સ્વરૂપ શું? તો કે સત. શું? સત કે આત્મતત્વ. જેમ રજ્જુ જ સર્પ રૂપે જન્મ્યો, આપણે કહીએ જન્મ્યો નથી, ત્યાં શું ખરેખર રજ્જુ સર્પ બની ગયો છે? ખરેખર રજ્જુ બદલી ગયો અને એમાંથી ફૂફાડા મારતો આમ સર્પ નીકળ્યો, એવું થયું છે? એ રજ્જુ સર્પ રૂપે માત્ર દેખાયો. એમ અહીં પણ આપણે એવું કહી શકીએ કે કાર્ય ગ્રહણાર એ આત્મામાંથી જ, આત્મા જ આ જગત રૂપે દેખાયું, જગત રૂપે ભાસી રહ્યું છે નહીં. સર્પનો ત્યાં એક આટલો પૂંછડી નથી અને છતાં દેખાય છે. એમ અહીં પણ કહી શકીએ કે યથા સતત માયાવિન માયા જન્મ યથા સતઃ માયાવિન માયા જન્મ કાર્યમ. જેમ પેલો જાદુગર હોય ને, એ જાદુગર પોતે સાચો છે. એ જાદુગર પોતે સાચો હોય. એ સાચા જાદુગરમાંથી જે જાદુ નીકળે એ ખોટું હોય. ખોટું નહીં, એ દેખાવ હોય. જેમ જાદુ કરતો હોય કે લાલ પાણી નીકળતું આમ બતાવે, હોય આમ ખાલી, એ પછી આપણને ખબર પડે જો કાંઈ નથી. પણ આમ જાદુ કરે ત્યારે આપણને શું થાય કે પાણી નીકળ્યા જ કરે. આખી ડોલની ડોલ ભરી દે. એ આપણી સામે 2-3 બકેટ મૂકી હોય, બધી ભરી દે અને કે હજી મંગાવો, હજી બકેટો મંગાવે, કેટલી આમ ભરી નાખે. હોય શું એના હાથમાં? આવું એક ટમ્બલર હોય,
અને એમાંથી ભરતો જ જાય, ભરતો જ જાય, ભરતો જ જાય. હવે આપણને ખબર છે કે પાણી ખોટું પણ આ કેલાલ ખોટો છે. જેમાંથી આ દેખાવ થાય છે પાણીનો, એ પાણી જરૂર ખોટું, કારણ કે ત્યાં પાણી નથી. આમાં ક્યાં પાણી છે ભાઈ? બટ જે આ ચાલાકી કરે છે, જે આ કરે છે એ ખોટો નથી. ખોટો નથી અર્થાત એ તો છે, વિદ્યમાન છે. અર્થાત કેવા શું માંગીએ છીએ કે વિદ્યમાન માંથી આવો દેખાવ હોય, અવિદ્યમાનમાં કઈ દેખાવ ના જન્મે. જસ્ટ વિચારો, કઈ ન હોય તો કઈ કેવી રીતે દેખાય? કશું જ ના હોય તો એમાંથી પાણીનો દેખાવ જન્મે. કઈ હોય એ કઈ ઊંધું દેખાય, પણ કઈ હોય જ નહીં તો ક્યાંથી દેખાય? શું કહું છું? અર્થાત શું નીકળ્યું તાત્પર્ય? ભાષ્યકાર શું કે છે કે જે પ્રકારે પેલું જાદુગરનું જાદુ ખોટું પણ જાદુગર તો સાચો, અને સાચા જાદુગરમાંથી આ ખોટું જાદુ, એમ આ સાચા પરમાત્મામાંથી, સાચા આત્મામાંથી, પરમાર્થ સંતમ આત્માનમ જગત જન્મ માયા આસ્પદમ અવગમયતિ, આ પારમાર્થિક આત્મામાંથી આ જગત મિથ્યા હોય એવું દેખાય, જગત જન્મ્યું હોય એવું દેખાય છે, પણ છે જે જન્મ્યું એ મિથ્યા આપણે કહી શકીએ, પણ જેમાંથી દેખાયું એ મિથ્યા કહી શકાય? મને સાચો જવાબ આપો. એમને માથું શું કહેવાય, ડોકાના ધુમાઓ એમને સમજીને કહો. કે હું પૂછ્યું એટલે ગભરાય ના, હા ને તો પાછો સ્વામીજી ખીજાશે. ન સમજ પડે તો કેટલું આટલું ભાર દઈને સમજાવે, ના સમજ પડે તો જરાક એમ થઈ જાય, એક્સાઇટ થઈ જવાય. પણ એવું સહન કરી લેજો, પણ સાચો જ જવાબ આપજો, ખોટે ખોટું હા ના કરો. વિચારો. મારું તાત્પર્ય શું છે? વિચારો, થોડું વિચારો. ચા બા પીને આવો, 1000 વાર કહું છું, ચા બા પીને આવો, કોફી પીને આવો, પણ આ બી વેરી શાર્પ હિયર. શું કહેવા માંગુ છું કે જે દેખાય છે એ મિથ્યા, પણ રજ્જુ તો ત્યાં સાચો છે ને. ગાંજવાનું જળ દેખાય, એ પાણી ત્યાં નથી, પણ રેતી તો ખરી જ ને. એમ અહીં આ જગત મિથ્યા, પેલો કે બધું જ કઈ નથી, રેતી મિથ્યા એટલે, અરે પાણી મિથ્યા એટલે રેતી એ મિથ્યા, એમ કે છે. પેલો શું કે છે? શૂન્ય. દેખાય છે એ તો મિથ્યા, પણ એ જેને કારણે દેખાયું એવું કઈ ત્યાં નથી. આપણે કહીએ છીએ હાઉ ઇઝ ઇટ એવર પોસિબલ? એ કેવી રીતે શક્ય જ બને? કંઈક હોય એનો કંઈક ભ્રમ થાય, પણ કંઈ હોય જ નહીં તો શું ભ્રમ થાય? એટલે કંઈક તો છે જ. સારું, કંઈક છે ને, તો પછી એ કંઈક પણ આવ્યું એમ કે છે. એ કંઈકનો તો જન્મ થયો ને, એ હવે એમ કે છે જે કંઈક છે એનો તો જન્મ થયો ને, તો કે છે એનો જન્મ, જે હોય જ એનો જન્મ કેવી રીતે થાય? જે હોય જ એનો જ સમજો હો. તમે કહેશો હોય એનો અર્થ એવો થોડું છે કે એનો જન્મ ન થાય. આપણે બધા નહોતા અને આવ્યા જ ને, તો આપણે કહીએ છીએ ચલો આપણું કોઈક કારણ, આપણે કોઈક કારણમાંથી આવ્યા, એક કોઈક કારણમાંથી આવે, એક કોઈક કારણમાંથી આવે, એક કોઈક કારણમાંથી આવે. હવે આ ક્યાં જઈને અટકશે? તો આ ક્યાં જઈને અટકવાનું? પછી તો આપણે મરી જઈશું, પણ પેલી લાઈન અટકશે નહીં. તમે કારણ પૂછતા જ જાય, મરઘી પહેલા કે ઈંડું પહેલા, પૂછતા જ જાઓ ક્યાં જઈને અટકશે. વૃક્ષ પહેલા કે બીજ પહેલા, ક્યાં જઈને અટકશે? અહીંયા શું કહે છે ગૌડપાદાચાર્યજી? આ તત્વ એવું છે જ્યાં કાર્ય અને કારણની પરંપરા તૂટી જાય છે. જગતની બીજી બધી વસ્તુઓ કશાકને કારણે છે, પણ આ તત્વ એવું છે કે કાર્યકારણ સંબંધ છે જ નહીં. કાર્ય અને કારણના સંબંધ વગર સેલ્ફ એક્ઝિસ્ટન્ટ. ખ્યાલ આવે છે હું શું કહું છું?
કોઈ કારણ વગર, કોઈ કાર્ય વગર આવી કોઈ વસ્તુ જ નથી. માત્ર આત્મતત્વ સિવાય એને કોઈ આગળ નથી, એને કોઈ પાછળ નથી. આપણે કંઈક આગળ હોય તો આપણે આવ્યા હોય, અને આપણામાંથી કશુંક આગળ આવે, અને આવા કોઈ લિંક જ નથી. નો લિંક, નો કનેક્શન. સમજવું વૈજ્ઞાનિકો સમજ જ ના પડે. વૈજ્ઞાનિકો કઈ લાઈન ઉપર ચાલે? સાયન્ટિસ્ટ લોકો કાર્યકારણ. આ જગત શેમાંથી આવ્યું? ગોડ પાર્ટિકલ, ફલાણો પાર્ટિકલ, ઢીગડો પાર્ટ, આ બધું આ એનું એ ફંડામેન્ટલ વસ્તુ પકડવા માંગે. આમાંથી આવ્યું, આમાંથી આવ્યું તો એ શેમાંથી આવ્યું? આનું કોઈ એન્ડ જ નથી. અહીં આવે અને એ ગોડ પાર્ટિકલ એ દેખાય છે, અને એ ગોડ પાર્ટિકલ સામે નથી, એ તમે પોતે છો. આપણે એ લોકો આ સૂક્ષ્મતા એ નથી પહોંચી. એટલે કોઈ એક વખત સ્વામીજી મહારાજને આવીને પૂછ્યું કે સર્પ મિથ્યા છે પણ રજ્જુ સત્ય છે, રજ્જુ સાચો છે, સર્પ મિથ્યા છે. રજ્જુનો દેખાવ એટલે સર્પ. પણ તમે મને બતાવો, મોડેલ બનાવીને આપો કે રજ્જુ અને સર્પ વચ્ચે કઈ પ્રકારનું મેથેમેટિકલ કનેક્શન છે. મેથેમેટિકલ કનેક્શન એટલે 1 ને 1 2, 2 ને 2 4, અને શું કહેવાય? મેથેમેટિકલ કનેક્શન. એવું મને બતાવો કે રજ્જુ અને સર્પ વચ્ચે આવો કયો સંબંધ છે? આવો સંબંધ છે 2 ને 2 4 કરો ત્યારે 2 સાચું, બીજો 2 સાચું, પછી 2 4 થાય. આવું અહીંયા છે. રજ્જુ અને સર્પ વચ્ચે આવું છે. કેમ નથી? કારણ કે સંબંધ બાંધવા માટે કંઈક સાચું જોઈએ. આ સર્પ તો સાચો જ નથી. 2 હોય તો સંબંધ છે. અહીંયા તો છે કેટલા? એક જ છે ને, એક તો દેખાવ છે. મારા અને મારા પડછાયાને ભેગા ના કરી શકાય. એ બંને વચ્ચે કોઈ વાસ્તવિક સંબંધ નથી. એમ રજ્જુ અને સર્પ વચ્ચે કોઈ વાસ્તવિક જોડાણ જ નથી. છે રિયલ કનેક્શન છે જ ને. છે સર્પ અને રજ્જુ આમ જોડાયેલા છે. જ્યાં જ્યાં રજ્જુ જાય ત્યાં ભેગો ભેગો જાય. અરે જે ભેગું ભેગું જાય છે એવું લાગે છે તો છે નહીં. એ તમારા મગજમાં છે. ઇટ ઇઝ નોટ ધેર એટ ઓલ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કહે છે કે જે હોય તત્વ છે, અને તમે કહો છો જન્મનો આગ્રહ રાખો છો, તો એ જે આગ્રહ રાખો છો એ કોના જેવું છે? તસ્ય અજમ જાયતે ઇતિ શક્યમ વક્તુમ વિરોધાર. જે હોય જ એ જન્મે એ કેવું છે ખબર છે? વદતો વ્યાઘાર. એવું સંસ્કૃતમાં કહે છે. વદતો વ્યાઘાર. પેલો બોબડો માણસ બોબડો હોય, હવે એ બોલી જ ના શકે. અને પછી એક જેને જે બોલે છે એમ કે હું બોલી નથી શકતો, એમ કે છે. જે બોલી શકે છે એ એમ કે છે હું બોલી નથી શકતો. અરે ભાઈ તું બોલે છે અને પછી તું કહે છે કે હું બોલી નથી શકતો. એ કેવી રીતે બને? બોલી રહ્યો છે અને કે છે હું બોલી નથી શકતો. આને શું કહેવાય? વદતો વ્યાઘાર. બોલતો હોવા છતાં કે છે કે હું બોલી શકતો નથી. એમ અહીં જે જન્મેલું છે એ જન્મ્યું એ કોના જેવું છે? વદતો વ્યાઘાર. જન્મેલું હોય જ है नहीं बन सकता. महात्मा लखे जो है वो है बन सकता है, वो तो है ही. ट्रेडिशनल महात्माओं अभी भाषा में जो है उसको है कैसे बनाए? वो तो है ही. एक प्रकार આ આત્મા તો છે જ, એને જન્માવો કેવી રીતે? અર્થાત આમ કઈ અને યુક્તિથી બતાવે છે કે આત્માનો જન્મ શક્ય છે નહીં. યસ્ય પુનઃ પરમાર્થ સત અજમ આત્મ તત્વમ જગત રૂપેણ જાયતે વાદિન. જે વાદી શું કહે છે? પોતાની બુદ્ધિથી જ વિચાર. ના જન્મ વગર, જન્મ તો હોવો જ જોઈએ. આ એક એવી જડબે સલાહ, એક એવી આમ ગ્રંથિ આપણા મનમાં બેસી ગઈ છે. જો આપણા આવા સંસ્કાર પડી ગયા છે,
કાર્યકારણની શૃંખલાથી જ આગળ વધવું. આમ કેમ થયું? પેલું કારણ છે. પેલું કેમ થયું? પેલું કારણ છે. પેલું કેમ થયું? પેલું કારણ છે. આપણી બુદ્ધિ આ પ્રકારે કાર્યકારણની ચેઇનમાં જ કામ કરે છે. એટલે કાર્યકારણ જ્યાં ના હોય ને ત્યાં આપણી બુદ્ધિ બેર મારી જાય છે, સમજી નથી શકતી. પણ અલ્ટિમેટલી એ જ સત્ય છે. આત્મતત્વ શું ક્યાંથી આવ્યું? અને એમાંથી જ આ બધું આવ્યું હોય. આત્મા તત્વ તો અસંગ છે, ખબર એ નથી કે મારામાંથી આટલો બધો જન્મ થયો છે. આ બધો જે જન્મ જે આત્મામાંથી આપણે માનીએ છીએ તો ખબર પણ નથી કે હું આટલો મોટો પિતા છું અને આટલી મોટી માતા છું, એને ખબર જ નથી. અસંગો નહીં સજ્જતે. રજ્જુને ખબર છે કે એને સર્પને જન્મ આપ્યો છે? રજ્જુને શું ખબર છે કે એને સર્પને જન્મ આપ્યો? રેતીને શું ખબર છે કે એને જળને જન્મ આપ્યો? કારણ કે પેલા હરણાઓ તો દોડે રણમાં પાણી પીવા, ત્યારે પેલા રણને એવું ખબર છે કે અહીં પાણી છે એટલે આવે છે, કારણ કે હું પાણી છું. એને ખબર જ નથી. આ તો પાણી કોની દ્રષ્ટિમાં છે? જોનારની દ્રષ્ટિમાં છે. પેલા રેતીને કે રણને બિચારાને ખબર જ નથી. એ તો પોતે જ બાગુ બની જાય એના તરફ બધા આવે છે ત્યારે, અને એના માટે કોઈ છે જ નહીં. હવે શું કહું છું? અર્થાત આ તત્વ કેવું, આ સમજવું રહ્યું. આપણી જાતને આ રીતે ઓરિએન્ટ કરવી પડે. આ સમજવા માટે અત્યાર સુધીના આપણી બુદ્ધિ જે રીતે વર્ક કરતા ટેવાયેલી છે એને અહીંયા કદાચ ધક્કો એક પહોંચે, એક આંચકો લાગે, બટ એ નેસેસરી છે. તો જ આ સમજી શકે. કેમ નહીં? આમ છે, આમ જ છે. પણ કાંઈ ના હોય કે જન્મ્યું જ નથી તો આવું દેખાય. તું દેખાવ સાથે માથાકૂટ છોડાવે. દેખાવમાં અટવાયેલા રહીશું તો જેમ સર્પમાં જ અટવાય, કેમ દેખાયો, ક્યાં ગયો, શું થયું, કેમ એનામાં આટલું ઝેર છે, કેમ મને ફૂફાડો માર્યો, મને કરડ્યો, મને અરે ભાઈ તું છોડ. જો ને પણ બીપી વધી ગયો, ઉતરી ગયો ને. હવે એની સાથે તારો પ્રશ્ન એવો ને એવો અકબંધ રહેશે. એ સાપને જોઈને જે બધું થયું છે એ જવાનું જ નહીં. જો એને સાપને સત્યતા આપે ત્યાં સુધી આ નહીં જાય. માટે તું સાપનો નિષેધ કર. એટલે એ છે નહીં એમ સમજ, કારણ કે છે નહીં. આ બધી જે પીડા જન્મે છે, જે પીડાનું કોઈ કારણ જ નથી. એટલે ભગવાન એટલે સમજી ના શકે કે અર્જુનને થયું શું? એકદમ જ અર્જુન જેમ બેબાકડો બની ગયો. યુદ્ધના મેદાનમાં આવી અને કે હવે હું નહીં લડું. મોટે ઉપાડે આવ્યો, બધું કર્યું અને હવે કે હું નહીં લડું. એટલે ભગવાન કે થયું શું એકદમ? અર્જુન કે બધી વાત કરી કે શોક જન્મ્યો ને આમ થયું ને આ બધા મરી જશે ને હું બહુ બધી લાંબી બહુ વાતો કરી. એટલે ભગવાને બધી વાત કરવા દીધી. ઘણી વાર ઉભરો નીકળી જાય તો જરાક મગજ શાંત પડે. એટલે ભગવાન એને બોલવા દે, ચાલો તું બોલ. બધું મગજમાંથી કાઢવા દીધું. પછી ભગવાને એક જ સ્ટ્રોક માર્યો કે આ બધો બબડાટ છે, આ તારો બધો બબડાટ છે. અશોચ્ય અન્વશોચસ્વ. ન શોક કરવાનો, ન રડવાની વાતનો તું ઇસ્યુ બનાવે છે. આવવાનો અર્થ એવો થાય જેનું ઇસ્યુ જ નથી. ઇસ્યુ એટલે જેનું કોઈ કારણ જ નથી એવી વાતને તું મોટી બનાવી દે છે. પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુન અગતાશુંશ્ચ નાનું શોચંતી પંડિતા. પંડિત લોકોનું આ લક્ષણ નથી. અહીં આ
જગતની સત્યતા આપવી અને આગ્રહ રાખવો અને પછી એમાંથી આપણે કંઈક માર્ગ કાઢીએ, એ માર્ગ મળવાનો જ નથી. શરૂ ક્યાંથી કરવાનો? શાસ્ત્ર શું કહે છે, સત્ય શું છે, પછી આ સમજો. નહીં કે એને સાચું સર્પ ક્યાંથી, ના આમથી જ આવ્યો હોવો જોઈએ, પેલી બાજુ જંગલ છે ને એટલે ત્યાંથી જ આવવો હોવો જોઈએ, આ બાજુ વરસાદ પડ્યો છે ને એટલે ત્યાંથી જ આવો. આ બધું નહીં. પેલા પૂછો, ઇઝ ઇટ પોસિબલ? શું એ છે? ટોર્ચ લઈ આવો. તો એક જ મિનિટમાં બધા પ્રશ્નો ઉડી જશે. અને નહીતર પ્રશ્નોની જડી અથવા તો પ્રશ્નોની હારમાળા સર્જાશે. આવું થશે. અર્થાત જગતમાં રહીને એનું સોલ્યુશન નહીં મળે તો અમે ક્યાં જઈએ? બહાર જવાનું. એટલે અંદર બહારની વાત નથી કરતા, પણ આનાથી 5 પગથિયા ઉપર ચડી અને જુઓ, પછી ખબર પડશે. અને 5 પગથિયા કોણ આપણને ચડાવે? શાસ્ત્ર. એ શાસ્ત્રના 5 પગથિયા ચડવા પડે. જેમ ભગવાન કહે છે ને પુરુષ સૂક્તમાં, નારાયણ સૂક્તમાં, કે હું તો આજે છું ને એનાથી 3 આંગળ ઉપર છું. અર્થાત મારું સાચું સ્વરૂપ આ નથી. મારું સાચું સ્વરૂપ કયું છે? જેને આની સાથે કોઈ સંબંધ જ નથી. એ વસ્તુ અહીંયા કહી. તતસ્તસ્ય અર્ધજાતં જાયતે ઇતિ આપન્નં તતશ્ચ અનવસ્થા જાતા જાયમાનત્વેન. જો આપણે આમ એક પછી એક કારણ પૂછતા જ જઈશું તો એ તો શેમાં પરિણમશે? અનવસ્થા દોષ. અનવસ્થા દોષ એટલે કઈ આપણે અટકીએ છીએ. આનું કારણ શું? આનું કારણ શું? આનું કારણ શું? તો એ તો એક કારણ બીજા કારણ તરફ પોઈન્ટ કરશે. આનો કોઈ એન્ડ જ નથી. તસ્માત અજમ એકમ એવ આત્મતત્વ ઇતિ સિદ્ધમ. જે પેલું થિયરમ જ્યોમેટ્રીમાં આવે, થિયરમ આવે. જ્યોમેટ્રીને શું કહેવાય? ભૂમિતિ. એમાં પેલા બધા આવે પ્રમિત. હા, એમાં છેલ્લે આવે ઇતિ સિદ્ધમ. એમ અહીં પણ લોજિક છે ને, આમ ભાષ્યકાર યુક્તિથી પ્રૂવ કરી રહ્યા છે ગૌડપાદન. એટલે શું કે છે? તસ્માત માટે અજમ એક આત્મતત્વ કેવું છે? અજમ, અજન્મા, એક જ, એક માત્ર છે અને એ પણ જન્મ્યું નથી, છે જ. અજમ એકમ એવ આત્મતત્વ ઇતિ સિદ્ધ. આત્મતત્વ સિવાય શિવોહમ કે શિવોહમ, શિવ જ છે, એ સિવાય કઈ છે જ. શિવ એટલે નિર્ગુણ, નિરાકાર. શિવ એટલે સ્મશાનમાં બેઠા છે એ નહીં, પણ નિર્ગુણ નિરાકાર તત્વ એક માત્ર. આની કહ્યું. હવે પાછું બીજી રીતે આપણને બતાવશે આગળ કે એ આવતા વખતે આપણે ચર્ચા કરીએ. વળી પાછું જુદી રીતે પણ બતાવે છે કે જન્મ શક્ય છે નહીં. તો પછી કેમ ભાષે છે એ પણ હવે વાત કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
हरि ओम। एक मिनट, एक वस्तु कहेવાની છે।